ચોખાના લોટનું ખીચું તો ફ્રેન્ડ્સ તમે અનેક વખત ખાધું હશે, પણ ક્યારે બાજરીના લોટનું ખીચું બનાવીને ખાધું છે? જો ન ખાધું હોય તો આ વિડીયો જરૂરથી જોજો, કારણ કે એકદમ ચટાકેદાર એવું આજે આપણે બનાવીશું બાજરીના લોટનું ખીચું, જે તમે ખાતા જ રહી જશો અને ઠંડીમાં ગરમા ગરમ ખીચું ખાવાની કંઈક મજા જ અલગ આવે છે. તો ચાલો મિત્રો બનાવવાનું શરૂ કરીએ બાજરીના લોટનું ખીચું. તો ફ્રેન્ડ્સ, બાજરીના લોટનું ખીચું બનાવવા માટે મેં અહીં ખાણની દસ્તો લઈ લીધો છે. સૌપ્રથમ તો તેનામાં આપણે એક લીલી મરચી અને સાથે સાથે અદરકના ટુકડા ઉમેરી દેવાના છે અને આ બંનેને આપણે કૂટી લેવાના છે. તો ફ્રેન્ડ્સ, મરચી તમે જે લ્યો ને એ મોડી નથી લેવાની, થોડી તીખી લેવાની છે, જેથી કરીને આ બાજરીના લોટના ખીચાની એકદમ રંગત જ અલગ આવે. ફ્રેન્ડ્સ, અહીં આપણું આ બધું જ કૂટાઈ ગયું છે. તેને સાઈડમાં લઈ લેશું અને 1 કપ જેટલો મેં અહીં લઈ લીધો છે બાજરીનો લોટ. હવે આપણે ગેસ ઉપર કડાઈઓ કે પછી પેન મૂકી દેશું અને તેનામાં આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરી દેશું. હવે તેનામાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો ઉમેરીશું અજમો, જેથી આ ખીચું પચવામાં સરળ રહે, અને અડધી ચમચી આપણે અહીં જીરું ઉમેરી દેશું. સાથે સાથે આદુ મરચાંની જે આપણે પેસ્ટ કરી તે ઉમેરી દેશું અને ચપટી જેટલી આપણે અહીં હિંગ ઉમેરી દેશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને 1/4 ટીસ્પૂન આપણે અહીં પાપડ જે આવે ને તે ઉમેરી દેવાના છે, અથવા તો ખારો પાપડીઓ, તમે શું કહો છો એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે ઉકાળી લેવાની છે. એકદમ ઉકળી જાય ને પછી જ આપણે અહીં બાજરીનો લોટ ઉમેરવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમને ઘણાને મનમાં એ પ્રશ્ન થતો હશે કે બાજરીના લોટનું ખીચું કેવું બનતું હશે. પણ ફ્રેન્ડ્સ, ખરેખર જો તમે બાજરીના રોટલા ખાતા હો અને તમને બાજરી ભાવતી હોય તો આ ખીચું તમને અચૂકથી ભાવશે. એટલું ટેસ્ટી એવું બને છે કે તમે ખાતા જ રહી જશો. હવે અહીં બાજરીનો લોટ ઉમેરી દીધો છે. ગેસની ફ્લેમને થોડી ધીમી કરી મૂકી છે અને અહીં આપણે કોઈ પણ લાકડાની વસ્તુ લઈ લેવાની છે, મતલબ કે લાકડાનો ચમચો હોય તો એ લઈ લેવાનું છે અને વેલણ હોય તો એ લઈ લેવાનું છે અને એની મદદથી એક જ ડાયરેક્શનમાં આપણે ફેંટતું જવાનું છે, જેથી કરીને આ લોટ જે છે પાણીમાં ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આગળ મેં જે ઇન્ગ્રેડિયન્ટ વાપર્યા છે આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ તમને વાપરવાના છે એકદમ ટેસ્ટી ચટાકેદાર ખીચું બનાવવા માટે. તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો કે પાણી બધું જ શોષાઈ ગયું છે. તો 1 કપ બાજરીના લોટ પાછળ મેં 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. એ ખાસ માપ ધ્યાન રાખજો, થોડું ઉપર નીચે થશે તો ચાલશે. હવે મેં અહીં ધાણાભાજી ઉમેરી દીધી છે, જેથી કરીને આ ખીચું વધારે ટેસ્ટી એવું લાગે. હવે આ બધું જ મિક્સ થઈ જાય અને પાણી બધું જ શોષાઈ જાય ત્યાર પછી આપણે આ ખીચાને સ્ટીમ કરવાનું છે. તો સ્ટીમ આપણે અલગથી વાસણમાં નથી કરવાનું, આ જ પેનમાં કરીશું. તો ધીમા તાપ ઉપર આપણે ઢાંકીને આ ખીચાને મૂકી દેશું 2 થી 3 મિનિટ માટે. પછી 2 થી 3 મિનિટ બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને ત્યાર પછી 3 થી 4 મિનિટ ફરી પાછું તેને ઢાંકીને મૂકી દેશું. ત્યાર પછી મેં અહીં લઈ લીધું છે સિંગ તેલ. જી હા ફ્રેન્ડ્સ, તો જ્યારે આપણે ખીચું ખાઈએ ને એટલે સિંગ તેલ જ વાપરતા હોઈએ છીએ. સિંગ તેલનો આખો અલગ જ ફ્લેવર આવે છે ખીચામાં. હવે અહીં આપણે આ સિંગ તેલને ખીચામાં મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, તમે અહીં જોઈ રહ્યા છો કે બાજરી એકદમ સરસ એવી કૂક થઈ ગઈ છે. જો કડાઈયામાં આ ખીચું ચોટતું હોય ને તો તમારું પરફેક્ટ નહીં બન્યું હોય. આ રીતે જો ચોટશે નહીં ને તો એકદમ સરસ રીતે કૂક થઈ ગયું હશે. તો તેને ઢાંકીને પ્રોપર 2 થી 3 મિનિટ માટે પકવજો, એટલે આ બાજરી જે છે એ કાચી ન રહે અને એકદમ સરસ એવો આપણો આ જે ખીચો છે એ સ્ટીમ થઈ જાય. તમે જોઈ રહ્યા છો કે બિલકુલ કડાઈયામાં ચોટતું નથી અને ચમચાથી પણ અલગ થઈ રહ્યું છે. તો હવે આ ખીચાને આપણે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી ચટાકેદાર બને છે. ઠંડીની સિઝનમાં ક્યારે નાની મોટી ભૂખ લાગી હોય તો તમે ઇન્સ્ટન્ટ આ ખીચું બનાવીને ખાઈ શકો છો. બિલકુલ બનાવતા વાર નથી લાગતી. હવે આ ખીચાને મેં સર્વ કરી દીધું છે. ઉપરથી આપણે શીંગનું તેલ એક્સ્ટ્રા ઉમેરી દેશું અને ત્યાર પછી જે મસાલો આવે આપણો
લાલ મરચાંનો પાવડર એ ઉમેરી દેવાનો છે અને જો એ ન હોય તો અચાર મસાલો આવે છે ને એ ઉમેરજો, એનાથી ટેસ્ટ ખૂબ જ વધારે આવતો હોય છે. તો ફ્રેન્ડ્સ, રેડી છે આપણું બાજરીના લોટનું ખીચું. આઈ હોપ કે આજની રેસિપી તમને ગમી હશે. જો ગમી હોય તો પ્લીઝ ફ્રેન્ડ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરી દેજો અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌપ્રથમ તમે મારા વિડીયોઝને જોઈ શકો. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું, ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.